તો આ તરફ વલસાડમાં 5,000ની લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો। ધરમપુરમાં એસીબીની ટ્રેપમાં લાંચીયો પોલીસકર્મી રમેશ ભોયા ઝડપાયો। પ્રોહિબિશન કેસમાં લાંચ લેતા કોન્સ્ટેબલની ધરપકડ। એએસઆઈ ફરાર અને પોલીસ કોન્સ્ટેબલ એસીબીના સકંજામાં। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા રીતેશ પટેલ। રીતેશ, જણાવશો કે આ કેસમાં એએસઆઈને ઝડપવા માટે અને પોલીસ કોન્સ્ટેબલ અત્યારે એસીબીના સકંજામાં છે। એસીબી દ્વારા કયા પ્રકારની કાર્યવાહી રીતેશ? બધેશ વલસાડ જિલ્લાના ધરમપુર પોલીસ મથકની આ ઘટના છે। લાંચ લેતા ₹5,000ની લાંચ લેતા જે કોન્સ્ટેબલ છે એએસઆઈના હાથે રંગિયાત ઝડપાયા છે। મહત્વપૂર્ણ છે કે પ્રોહિબિશનના ગુનામાં એક જે ફરિયાદી છે તે ઝડપાયો હતો અને ફરિયાદીને લોકઅપમાં ના મૂકવા માટે અને હેરાન ન કરવા માટે એએસઆઈ કિશોર ગાવિતે ₹8,000ની લાંચ માંગી હતી અને જે તે સમયે જે આરોપી જે ફરિયાદી છે તેને એએસઆઈ કિશોર ગાવિતને ₹3,000 ચૂકવ્યા હતા। જોકે બાકી રહેલી જે રકમ છે બાકી જે ફરિયાદી આપવા ન માંગતો હોય તેના કારણે તેને એસીબીમાં ફરિયાદ કરી હતી। આખરે એસીબીમાં ફરિયાદ થતાં જ એસીબીએ લાંચનું સટ્ટું ગોઠવ્યું હતું અને આ લાંચ દરમિયાન જે સટ્ટું ગોઠવ્યું તે દરમિયાન એએસઆઈ કિશોર ગાવિતના સેવા પર લાંચ લેવા જતા રમેશ ભોયા। જી રીતેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।